ધોરણ 11ના ત્રીજી અને એક્સના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 7 સંતુલન ચલાવીએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર તમને યાદ હશે કે આપણે વિસ્માન સંતુલન અને એના આધારિત કેટલાક દાખલાઓ ભણેલા. હવે આગળના મુદ્દાની અંદર આપણે જઈએ તો પ્રથમ છે સંતુલન અચળાંકના અનુપ્રયોગો. એ અનુપ્રયોગોની અંદર ફર્સ્ટ છે સંતુલન અચળાંકની ખાસિયતો. અત્યાર સુધી આપણે સંતુલન અચળાંકનો અભ્યાસ કર્યો, અલગ અલગ સંતુલન અચળાંક મળ્યા. તો એ સંતુલન અચળાંકની ખાસિયતો શું છે? તો પહેલી ખાસિયત એ છે કે સંતુલન અચળાંકની અભિવ્યક્તિ, એટલે સંતુલન અચળાંક ત્યારે જ લાગુ પડી શકાય જ્યારે પ્રક્રિયકો અને નિપજો એ સંતુલન અવસ્થાએ અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા હોય. સંતુલન સમયે પ્રક્રિયક અને નિપજોના મૂલ્યો સમાન નહીં પરંતુ અચળ પ્રાપ્ત કર્યા હોય. કે ઘણા સમય સુધી એની સાંદ્રતા બદલાવી જોઈએ નહીં, એટલે કે અચળ રહે, ત્યારે મૂલ્યો આપણે સંતુલન અચળાંક મેળવી શકીએ. બીજું છે સંતુલન અચળાંકનું મૂલ્ય પ્રક્રિયકો અને નિપજોની પ્રારંભિક સાંદ્રતાથી અલગ હોય. તો નિપજ હોય નહીં પ્રારંભિક સાંદ્રતા, એટલું પ્રક્રિયક જ હોય. અને સંતુલન અચળાંક માટે પ્રક્રિયક અને નિપજ બંને જોઈએ અચળ સાંદ્રતા. તો નિપજોની સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા શૂન્ય હોય, એટલે કે પ્રારંભિક સાંદ્રતાથી સંતુલન અચળાંકનું મૂલ્ય સ્વતંત્ર હોય, એના પર આધાર રાખે નહીં. પ્રારંભિક સાંદ્રતા પર સંતુલન અચળાંકનું મૂલ્ય આધાર રાખતું નથી. ત્રીજું છે સંતુલન અચળાંક તાપમાન પર આધારિત છે. તાપમાન બદલાય તો વાયુ સ્વરૂપ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા બદલાય, એટલે કે તેને કોઈ ખાસ પ્રક્રિયા જે આપેલ તાપમાને સંતુલિત સમીકરણ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રક્રિયા માટે એક મૂલ્ય હોય છે. તો દરેક આપણે દાખલો ગણીશું તો અચળ તાપમાને, અથવા તો તાપમાન આપેલું હોય તો એ અચળ જ હોય. તાપમાન બદલાય તો સંતુલન અચળાંક બદલાય, કેમ કે અચળ તાપમાને અથવા તો આપેલા તાપમાને એનું કોઈ અચળ મૂલ્ય હોય. ચોથી વાત છે પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક પૂર્વગામી પ્રક્રિયા માટેના સંતુલન અચળાંક જેટલો જ પરંતુ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણે ઉદાહરણ સાથે દર્શાવ્યું તો પ્રતિગામી પ્રક્રિયાનું સંતુલન અચળાંક Kc બરાબર 1/√, શું લખતા આપણે Kc. તો આ પ્રતિગામી પ્રક્રિયાનું સંતુલન અચળાંક પૂર્વગામી પ્રક્રિયા સંતુલન અચળાંકનું મૂલ્ય સરખું હોય, પરંતુ તે શું હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પછી પ્રક્રિયાની સંતુલન અચળાંક તેને અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત હોય છે. તો મૂળ પ્રક્રિયાના સમીકરણને નાના પૂર્ણાંક આપણે એક દૂતીયાંશ વડે ગુણાકાર કરેલો અને મેળવેલું, પછી n વડે ગુણાકાર કરવામાં આવે તો n વડે ગુણાકાર કરવામાં તો Kc બરાબર 1 મતલબ Kc મતલબ શું આવે? n. એક દૂતીયાંશ હોય તો એક દૂતીયાંશ આવે, રેસ્ટ એક દૂતીયાંશ, અને n વડે ગુણાકાર કરીએ તો Kc આવે. હવે આ સંતુલન અચળાંકની મતલબ ખાસિયતો હતી. નેક્સ્ટ છે પ્રક્રિયાના પ્રમાણ માટેનું પારખથન. પ્રક્રિયાના પ્રમાણ માટેનું પારખથન માટે સંતુલન અચળાંક આપણે મેળવીએ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા ઉપરથી, અને એ સંતુલન અચળાંકનું મૂલ્ય અંદાજે 10 ની ઘાત 3 કરતા વધારે હોય, એટલે કે Kc is greater 10^3, તો પ્રક્રિયકો કરતા નિપજો વધારે મળે. એટલે કે Kc ગણો ઊંચો હોય ત્યારે પ્રક્રિયા લગભગ પૂર્ણ થાય. પ્રક્રિયામાં મતલબ બધા જ પ્રક્રિયાઓનું નિપજમાં રૂપાંતર થઈ જાય, એટલે કે લગભગ પ્રક્રિયા પૂર્ણ થાય. એનાથી વિરુદ્ધ બીજું શું છે? Kc is less than 10^-3. Kc નું મૂલ્ય 10^-3 કરતા બી ઓછું હોય, એટલે કે નિપજો કરતા પ્રક્રિયા વધારે હોય, એટલે પ્રક્રિયા શરૂ ન થાય લગભગ. એટલે કે Kc ઘણો ઓછો હોય તો પ્રક્રિયા લગભગ થાય નહીં, અથવા તો થાય તો ભાગ્યે જ આગળ વધે. હવે ત્રીજો પોઈન્ટ છે પ્રક્રિયાની દિશાનું પારખથન. પ્રક્રિયાની દિશાનું પારખથન માટે મતલબ આપણે પ્રક્રિયા ભાગફળ
ક્યુનો ઉપયોગ કરીશું. પ્રક્રિયા ભાગફળ સંતુલન અચળાંક જેવો જ છે, પરંતુ આપણે સંતુલન અચળાંક કેસી અથવા તો કેપીનું મૂલ્ય સંતુલન સમયે નિપજો અને પ્રક્રિયાઓની સાંદ્રતા ઉપરથી ગણતરી કરીને મેળવીએ છીએ. જ્યારે પ્રક્રિયા આપણે શરૂ કરીએ, કોઈ પણ સમયે પ્રક્રિયકની સાંદ્રતા નિપજોની સાંદ્રતા બદલાતી રહે, તો આપેલા સમયે પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતાની ગણતરી કરવા માટે આપણે પ્રક્રિયા ભાગફળ ક્યુનો ઉપયોગ કરીશું. જ્યારે સાંદ્રતા મોલારિટીમાં આપી હોય ત્યારે ક્યુસી આવશે, અને દબાણમાં આપી હોય ત્યારે મતલબ ક્યુપી લખીશું. તો અહીંયા સામાન્ય પ્રક્રિયા મતલબ A પ્લસ બી CC પ્લસ DD એ સંતુલન સાંદ્રતા હોવી જરૂરી નથી. કોઈ પણ સમયે સંતુલનની જરૂરી નથી કે પ્રક્રિયા ભાગફળ મેળવવા માટે. તો એ પ્રક્રિયા ભાગફળ QC બરાબર CC DD અપોન A નિપજોની સાંદ્રતા અપોન પ્રક્રિયકોની સાંદ્રતા. KC માટે શું? સંતુલન સમય. આ સંતુલન સમય મેળવવો જરૂરી નથી. કોઈ પણ સમયે મતલબ આપણે QC મેળવી શકીએ. હવે QC એના KP વચ્ચેના સંબંધો ઉપરથી પ્રતિગામી પ્રક્રિયા થશે તો પુરોગામી પ્રક્રિયા થશે. એના માટે ત્રણ શરતો છે કે જ્યારે QC નું મૂલ્ય KC કરતાં વધારે હોય ત્યારે પ્રક્રિયા મતલબ પ્રતિગામી દિશામાં થશે. એટલે કે પ્રક્રિયા મતલબ નિપજતી પ્રક્રિયા તરફ પ્રક્રિયા થાય, એટલે કે પ્રતિગામી પ્રક્રિયા થાય. એટલે કે દિશાની વાત કરીએ તો જમણીથી ડાબી બાજુ પ્રક્રિયા થાય. જ્યારે QC નું મૂલ્ય KC કરતાં ઓછું હોય, એટલે કે QC is less than KC હોય, QC greater than KC એટલે KC નું મૂલ્ય ઓછું હોય QC કરતાં, તો પ્રક્રિયકની દિશામાં એટલે કે પ્રતિગામી પ્રક્રિયાની દિશામાં એટલે પ્રતિગામી પ્રક્રિયા આગળ વધશે. ખાસ દિશા યાદ રાખવાનું, આપણા હાથની જમણીથી ડાબી બાજુ તરફ થશે. એનાથી વિરુદ્ધ QC નાનો હોય KC કરતાં, KC મોટો હોય ત્યારે પ્રક્રિયા નિપજની દિશામાં આગળ વધશે, એટલે કે પુરોગામી દિશામાં આગળ વધશે. KC વધારે હોય ત્યારે આપણે બે શરતો લીધી. KC વધારે કેટલો? 10⁻³ જેટલો. પરંતુ QC સાથે કમ્પેરિઝન કરીએ તો KC વધારે હોય તો પ્રક્રિયા નિપજની દિશામાં આગળ વધશે, એટલે કે પુરોગામી પ્રક્રિયા થશે. એટલે કે ડાબી બાજુથી આપણે હાથના ડાબી બાજુથી જમણી તરફ જશે, પ્રક્રિયા મતલબ થશે. અને જ્યારે બંને સમાન હોય કે QC બરાબર KC મળે તો સંતુલન મિશ્રણ સંતુલન જ રહેશે. સંતુલન મિશ્રણમાં કોઈ ફેરફાર થશે નહીં. કહેવાનો મતલબ કુલ પ્રક્રિયા થશે નહીં. QC is greater than KC પ્રતિગામી પ્રક્રિયા થશે ડાબીથી જમણી તરફ. QC is less than KC QC નાનો હોય KC કરતાં ત્યારે પ્રક્રિયા મતલબ નિપજ તરફ જશે, એટલે કે પુરોગામી પ્રક્રિયા થશે. દિશાની વાત કરીએ તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશે. જ્યારે QC બરાબર KC થશે ત્યારે સંતુલન મિશ્રણ હશે, સંતુલન જે રહેશે. કહેવાનો મતલબ કુલ પ્રક્રિયા થશે નહીં. તો આ શરતોનો ઉપયોગ કરીને આપણે મતલબ ઓરડાઓની ગણતરી કરવાની છે. એક ઓરડાના ગણતરી માટે સ્ટેપ આપ્યા છે. એની અંદર મતલબ કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા આપેલી હોય, પ્રારંભિક સાંદ્રતા, ત્યારે નિપજની સાંદ્રતા આપણે 0 લઈશું. પછી સંતુલન સમયે આપેલા મતલબ પ્રક્રિયકની સાંદ્રતામાંથી નિપજની સાંદ્રતામાં x ધારી એમાંથી એ બાદ કરીશું, અને સંતુલન સમયે જે સાંદ્રતા મળશે એના પરથી સંતુલન અચળાંક KP ગણીશું અથવા તો KC ગણીશું. દબાણ હશે તો KP ગણીશું. અને KP અને KC માંથી કોઈ એક મૂલ્ય આપણે ગણતરી કરી શકીએ તો બીજાનું મૂલ્ય પણ આપણે ગણી શકીએ. અને જે તે મતલબ પ્રક્રિયા વાયુ સ્વરૂપે હોય તો એ સંતુલન સમયે જે તે પ્રક્રિયક અને નિપજોનું આંશિક દબાણ પણ આપણે ગણી શકીએ. તો એના માટે મતલબ તબક્કા હોય, એના કરતાં બારે દાખલાઓ આપણે આગળ ગણી ચૂક્યા. દ્વિઘાત સમીકરણ મળે x² + dy dx + c. એની માટે મતલબ આપણો ઉકેલ x માટે મતલબ આપણે લખતા હતા -b +/ √b² - 4ac
અને અંડર રૂટના નીચે જ મતલબ 2a કરીને આપણે x નું મૂલ્ય મેળવતા હતા. એવા દાખલાઓ મતલબ આપણે ગણવાના છે. એના માટે કઈ રીતે ગણવા એનું તબક્કાઓ આપ્યા છે, પરંતુ આપણે ગણતરી કરી શકીએ છીએ. તો દાખલો છે મતલબ આગળનો 2a plus 2a નિપજ છે gives b plus c પ્રક્રિયા માટે kc નું મૂલ્ય આપી દીધેલું છે અને આપેલ સમયે જે કોઈ પણ સમયે પ્રક્રિયા મિશ્રણનું સંગઠન a b અને c ની સાંદ્રતા 3 × 10⁻⁻4 મોલર છે. તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે? જમણીથી ડાબી બાજુ કે ડાબીથી જમણી બાજુ તરફ જશે? પુરોગામી પ્રક્રિયા થશે કે પ્રતિગામી પ્રક્રિયા થશે? તો એના માટે મતલબ આપણે પ્રક્રિયા ભાગફળ QC ગણતરી કરવા લઈશું. પ્રક્રિયા ભાગફળ સાંદ્રતા મોલારિટીમાં તો Q શું આવશે? QC બરાબર નિપજની સાંદ્રતા એટલે B C upon 2a છે તો એનો મતલબ શું આવશે? વર્ગ બરાબર બધાની સાંદ્રતા સમાન છે એટલે 3 × 10⁻⁻4 into 3 into 10⁻⁻4 બરાબર upon 3.3 into 10⁻⁻4 નો શું આવશે? વર્ગ આવશે. બે વખત આવે આ બે ઉડી જાય તો QC બરાબર શું આવે? 1 આવે. જ્યારે KC બરાબર કેટલું છે? 2 into 10⁻⁻3 એ KC નું મૂલ્ય ઓછું છે QC કરતા. તો અહીં શું લખીશું? QC is greater than KC. તેથી પ્રતિગામી પ્રક્રિયા થશે. પ્રતિગામી પ્રક્રિયા થશે. તો કઈ દિશામાં? તો પ્રતિગામી પ્રક્રિયા દિશા એટલે કે પ્રક્રિયા તરફની દિશામાં. તો પ્રક્રિયા તરફની દિશા એટલે કઈ થઈ? ડાબીથી જમણી તરફ પ્રક્રિયા થશે. આ તો પ્રતિગામી પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. એમ લખો તો બીજા પ્રતિગામી પ્રક્રિયા થશે. ઓકે, હવે આપણે આગળ ગણતરી કરી એ પ્રમાણેનો દાખલો છે કે 13.8 ગ્રામ N2O4 1 લિટર દૂધના પ્રક્રિયા પાત્રમાં 400 કેલ્વિન તાપમાને લેવામાં આવ્યો અને સંતુલન પ્રાપ્ત થયું. પ્રક્રિયા આપી છે N2O4 ગેસ 2NO2 ગેસ. સંતુલન એ કુલ દબાણ 9.15 bar હતું. KCTP અને સંતુલન એ આંશિક દબાણ ગણો. તો અહીંયા આપેલ પ્રક્રિયા અને નિપજ વાયુ સ્વરૂપે છે. વાયુ સ્વરૂપે એનું દબાણ જે છે એ દબાણ આપણે બારમાં મેળવવું પડે. તો બાર દબાણ માટે મતલબ આપણે આદર્શ સમીકરણ PV બરાબર NRT નો ઉપયોગ કરી કુલ દબાણ તો એની ગણતરી કરીએ તો શું લઈશું આપણે? આદર્શ સમીકરણ શું છે? PV બરાબર NRT, જેની અંદર કુલ કદ ની શોધવું છે. તો કુલ કદ બરાબર શું આપ્યું છે દાખલાની અંદર? 1 લિટર. પછી P શોધવાનું છે N, તો મતલબ મોલ N બરાબર શું થાય? એનું વજન કેટલું છે? 13.8 અને N2O4 16 અને 14 એનું આડવી થશે 92. એટલે એની ગણતરી કરીએ આપણે તો 92 ભાગ્યા 13.8 ભાગ્યા 92 એટલે 0.15 આવશે. કેટલું આવશે? 0.15. એ શું આવે? મોલ આવે. હવે R બરાબર છે કિલો લઈએ છીએ આપણે 0.0831 ના લખો તો બીજા લિટર બાર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ બરાબર. એનો એકમ થયો. ટેમ્પરેચર થી અચળ તાપમાન કેટલું છે? 400 કેલ્વિન. આપણે અહીંયા
પીવી બરાબર એનઆરટી ઉપરથી પી બરાબર કુલ દબાણ મળશે આપણને એનઆરટી અપોન વી એન બરાબર મતલબ આપણે ગણતરી કરી 0.15 આર બરાબર 0.083 ટેમ્પરેચર ટી બરાબર 400 ભાગ્યા વી વી બરાબર શું છે 1 છે તો આ બધાનો આપણે ગુણાકાર કરીએ તો ગુણાકાર મળશે 4.9812 વી બરાબર શું મળશે 4.9812 મળે તો કુલ દબાણ મતલબ શું છે કુલ દબાણ મતલબ 9.1512 હતું કુલ દબાણ જ્યારે સંતુલન સમયે જે દબાણ મળ્યું પ્રક્રિયકનું એ દબાણ મતલબ આપણને મળશે N2O બોન્ડનું દબાણ એ જે મળશે એ 4.98 મળશે એમાંથી મતલબ આપણે લિક્વિડની સાંદ્રતાની ગણતરી કરવાની તો અહીંયા પહેલા સમીકરણ લખીએ N2O બોન્ડ ઓલાનું સમીકરણ લખવું પડે N2O બોન્ડ gas gives 2NO2 gas રેઝોલ્યુશન આપણે પ્રારંભિક દબાણ લેવાનું તો પ્રારંભિક દબાણ કેટલું આપ્યું છે 9.15 bar 9.15 bar ત્યારે નિકટનું મતલબ દબાણ હશે 0 બાર માં લખવાનું આપણે પછી સંતુલન સમયે સંતુલનને દબાણ સંતુલનને દબાણ કેટલું આવ્યું N2O નું દબાણ આવ્યું 4.98 તો સંતુલનની દબાણ બરાબર શું આવશે 4.98 માઈનસ x 4.98 માઈનસ x બાર થાય નિબંધ મળે જ્યારે 2 માં જાય એટલે શું આવશે 2x બાર થશે હવે સંતુલન p ટોટલ બરાબર સંતુલન p કુલ એટલે કે ટોટલ બરાબર શું થશે p N2O બોન્ડ પ્લસ p NO2 p ટોટલ આપેલું છે 9.15 બાર બરાબર N2O બોન્ડ નું બરાબર આપણે સંતુલન લીધું 4.98 માઈનસ x પ્લસ 2x તો x માઈનસ 2x માઈનસ x એટલે કે કુલ દબાણ શોધવા માટે મતલબ આપણે x શોધવા માટે શું થશે પ્લસ 2x એટલે કે 4.98 પ્લસ x થશે બરાબર 2x માઈનસ x એટલે x થાય અને 9.15 બાર therefore 9.15 therefore x બરાબર શું આવે ભાઈ 4.9.15 માઈનસ આ બાજુ જાય તો માઈનસ થઈ જાય એટલે 9.15 માઈનસ 4.98 therefore x બરાબર મૂલ્ય આવવાનું છે 4.17 બાર આમાંથી આગળ કેન્સલ ઘટાડો તો 4.17 બાર આવશે ઓકે x નું મૂલ્ય મળ્યું એટલે કે આપણે N2O બોન્ડ P N2O બોન્ડ બરાબર કેટલું હતું 4.98 માઈનસ x કેટલું આવશે 4.17 એટલે કે 8 માંથી 7 જાય તો 1 9 માંથી જાય તો 8 0.81 બાર આવે અને p NO2 બરાબર શું હશે 2x કે 2 ગુણાકાર ની અંદર 4.17 બરાબર 17 દુ 34 4 દુ 8 8.34 બાર ઓકે તો સંતુલન સમયે NO2 અને N2O બોન્ડની મતલબ આપણને દબાણ 12 માં મળી તો એના પરથી મતલબ Kp ની ગણતરી કરીશું Kp બરાબર શું આવશે પ્રક્રિયામાંથી NO2 નો સ્ક્વેર PNO2
2 મોલ એટલે એનો વર્ગ લઈશું અપોન N2O4 તો 8.34 છે એનો સાંદ્રતા એનો વર્ગ લઈશું નીચે 0 પોઈન્ટ મતલબ શું આવશે 81 એટલે કે એનું મૂલ્ય મળશે 85.87 એટલું મળ્યું 85.87 બાર કેપી મળ્યું તો આની હવે મતલબ આપણે લખીશું કેપી બરાબર શું થશે કેસી ઇન્ટુ આરટી રેઝ ટુ ડેલ્ટા એન ડેલ્ટા એન બરાબર કેટલો આવશે 2 અને આના 1 2 માંથી 1 એટલે 1 લે કઈ આવશે તો ધેર પર કેપી નું મૂલ્ય મૂકો 85.87 કેસી મેળવવું છે r બરાબર 0.083 ટેમ્પરેચર T બરાબર 400 ઘાતાંક શું હશે 1 2 માંથી 1 એટલે 1 એટલે કે ધેર પર કેસી બરાબર 85.87 अपॉन 4 तारीख बाद 8 32 ने 33 પેલા શૂન્ય વધારવાનો 2 શૂન્ય વધારવાનો સામે પોઈન્ટ કેટલા લખવાનો 2 ને 3 33.2 વડે ભાગ કરશો તો કેસી બરાબર કેલ્સી ની ગણતરી કરશો તો એ 33 દુ 66 33 તારી 99 એટલે 2 પોઈન્ટ સમથિંગ આવશે જે છે 2.586 2.586 લગભગ 2.8 વધારે છે 5 કરતા વધારે એટલે પોઈન્ટ વધારે 2.6 કોઈ એકમ લખવાનું નહીં 2.6 કેસી નું મૂલ્ય મળે ઓકે આ રીતે મતલબ આપણે પ્રક્રિયાનું પાઠ કથન કરી પ્રક્રિયા ભાગફળ અને આગળ આપણે જે ગણતરી કરી હતી એના કરતાં મને સરળ હતો સંતુલન અને સાંદ્રતા લઈ લેવાની એક મુદ્દો વધ્યો જે વાયુ છે અને વાયુનું ગ્રામમાં વજન આપ્યું છે તો વાયુનું મતલબ આપણે કદ મેળવવું પડે એટલે કદ મેળવવા માટે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરવાનો એની અંદર મોલ મહત્વનો ભાગ ભજવે તો મોલ બરાબર G/m ને યાદ રાખવાનું તો જે તે વાયુનો મતલબ આણવીય દર લેવાનો તો આપણે પ્રક્રિયા શું છે N2O4 16 64 અને 14 સરળ 292 આવશે એના વજન ભાગ્યા મતલબ માનો કરશો તો મોલ મળશે આ અચળાંક આપેલો હોય ના મેળવવા તો આપણે યાદ કરી રાખવાનું 0.0831 ના લખો તો બીજા લે પાછળ 1 ના લખો તો બીજા ટેમ્પરેચર પણ દાખલામાં આપ્યું છે એના ઉપરથી જે તે વાયુનું સંતુલન શું મળશે તમને આંશિક દબાણ મળશે અને આંશિક દબાણ ઉપરથી મતલબ આપણે સમીકરણ મૂકી એનું પ્રારંભિક દબાણ લઈ નિબંધનું દબાણ 0 લેવાનું સંતુલનનું દબાણ લઈ લેવાનું ગણતરી કરવાની એક્સની ગણતરી કરશો તો જે તે વાયુ નિપજ અને પ્રક્રિયકની આંશિક દબાણ મળશે અને એના ઉપરથી કેપી કરવાનું કેપી કેસીનો સંબંધ આપણે મેળવેલો એના ઉપરથી કેસી પણ ગણતરી કરી શકીએ બરાબર આ રીતે એનો બીજો પ્રોબ્લેમ છે એ તમે આપ મહિને ગણતરી કરી શકશો આગળના દાખલાઓની આપણે ગણતરી કરવી આ પ્રોડક્ટને આપણે આગળના લેક્ચરની અંદર આગળ જઈશું અત્યારે પૂર્ણ કરીએ છીએ લેક્ચર જય સ્વામિનારાયણ